છે ત્યારે અમદાવાદના નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। અમિત શાહનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે, સીધા ત્યાં જોઈએ તો અમદાવાદમાં હાલ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહનો ભવ્ય અતિભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। તેમની સાથે ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં તેમને એક અનોખો જ પ્રતિસાદ મળ્યો છે। આ ભારે ભીડ જે છે તેમાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદમાં હાલ અત્યારે સાબરમતીથી વેજલપુર સુધી અમિત શાહના આ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। તો અમિત શાહની સાથે તેમના પત્ની અને પુત્ર પણ આ મેગા રોડ શોમાં જોડાયા છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, તે દરમિયાન આજે 18 એપ્રિલે તેમનું આ મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ તેઓ જંગી સભાને સંબોધશે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો કે રોડની બંને તરફ ભારે ભીડ જોવા મળી રહી છે। અમિત શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓથી લઈને યુવાનોએ કેસરિયા ધારણ કર્યા છે। આ સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છે। અલગ અલગ રીતે અમિત શાહનું સ્વાગત થઈ રહ્યું છે। અમિત શાહ સૌ કોઈનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। તો મોટી સંખ્યામાં આ મેગા રોડ શોમાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જોડાયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ તેમની સાથે આ મેગા રોડ શોમાં જોડાયા છે। તો સાથે જ અલ્પેશ ઠાકોર, હર્ષદ પટેલ, જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા પણ અમિત શાહ સાથે આ મેગા રેલીમાં જોડાયા છે। અમિત શાહની આ મેગા રેલી દરમિયાન જય શાહ પણ પગપાળા પોતે આ રેલીમાં ચાલ્યા છે। તો વેજલપુર સુધી અમિત શાહની આ મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે રોડ શો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો જોડાયા છે। સૌ કોઈ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। તો સાથે જ આ ભવ્ય રોડ શો દરમિયાન પોલીસ કાફલો પણ તૈનાત છે। ફૂલોથી વર્ષા થઈ રહી છે। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, અને તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। તો રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। અમિત શાહે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। અમિત શાહે કહ્યું કે ભાજપને દેશમાં 400 સીટ આવશે તો ગુજરાતમાં ભવ્ય લીડથી ઉમેદવારો જીતશે। આવો જોઈએ અમિત શાહ સાથેની વાતચીત। ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ આપણી સાથે છે। અમિતભાઈ, 2024માં 400 પાર શું કહેશો? 400 પર। અમિતભાઈ, વિપક્ષી કહી રહ્યું છે કે હિન્દુત્વ પર ભારતીય જનતા પાર્ટી વોટ લઈ રહ્યું છે। એમને કોણ રોકે છે? રામ જન્મભૂમિનું ઉપર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી, વિપક્ષને નિમંત્રણ મળ્યું અને જેમને રામની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની ફુરસત ના હોય એ રામ ભક્તોના વોટની અપેક્ષા કઈ રીતે રાખી છે? સાહેબ, ગુજરાતમાં રોડ શો કરી રહ્યા છો, ગુજરાતની 26 બેઠક વિશે આપ શું કહેશો? આ વખતે 25 સીટો વધુ બહુમતી સાથે નરેન્દ્રભાઈની ચોરીમાં નાખવાના આશીર્વાદ ગુજરાતની જનતા આપે એવી હું વિનંતી કરવા। બિલકુલ, આ હતા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જેમને મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી। કેમેરામેન યોગેશ સેલવા સાથે પાર્થ પટેલ, મંતવ્ય ન્યૂઝ, સાણંદ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકમાં રોડ શો કરશે, ત્યારે રોડ શોને લઈને ભાજપના ધારાસભ્યએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમિત શાહ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવશે। અમિત શાહ સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુરમાં રોડ શો અત્યારે હાલ ચાલી જ રહ્યો છે, જેને લઈને લોકોમાં અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે।
ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે એની સાથે વાત કરીશું. કેન્દ્રીય મંત્રી અમિત શાહજી રોડ શો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, શું કહેશો આપ? ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આજે એમનો પોતાના મત વિસ્તારની અંદર મેગા રોડ શો ચાલી રહ્યો છે. આજે સાબરમતી વિધાનસભાની અંદર લાખોની સંખ્યામાં લોકો કાર્યકર્તાઓ રોડ પર આવી ચૂક્યા છે. મોદી સાહેબ જે રીતે વિસ્તારનું ધ્યાન રાખી રહ્યા છે, 22,000 કરતા વધારે કરોડના કામો, રૂપિયાના કામો થયા છે, ત્યારે સમગ્ર વિસ્તાર સાબરમતી, કાઠોડિયા, નારણપુરા, વેજલપુરની અંદર તમામ કાર્યકર્તા અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે અબકી બાર જે છે ભારતીય જનતા પાર્ટી જે 400 પારનો જે આંકડો છે એ પાર કરશે. આ સાથે તમને અત્યારે જે જેપી ચોકમાં જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તમને દેખાડી કે જો લોકો અત્યારે જે મોટી સંખ્યામાં અત્યારે અમિત શાહના જે રોડ શો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ જે સામાન્ય જનતા છે તે પણ જે છે રોડ શો ની અંદર આવી પહોંચી છે. ત્યારે આપણે જોઈ શકીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે આજે સાબરમતીના જેપી ચોકથી જે છે રોડ શોની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ જે છે કાટોડિયા અને વેજલપુરની જે વિધાનસભા છે ત્યાં પણ તો રોડ શો. સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય આપણી સાથે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. અમિત શાહ આજે સાબરમતી વિધાનસભાની રોડ શો માન્ય અમિતભાઈ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભાના આજે ઉમેદવાર છે અને અમે હમણાં ભૂતકાળના 5 વર્ષની અંદર આ ગાંધીનગર મત વિસ્તારને સુંદર રીતે વિકસિત કર્યો છે, સુરક્ષિત કર્યો છે. ત્યારે આજે જે 7મી તારીખે યોજાનાર ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર તરીકે પોતાના સંસદીય મત વિસ્તારમાં સવારે સાણંદ, કલોલ અને અત્યારે સાબરમતી, કાટોડિયા, નારણપુરા, વેજલપુરની અંદર લોક પ્રચાર માટે નીકળવાના છે. અને આમ જનતા પણ માન્ય અમિતભાઈએ ભૂતકાળમાં કરેલા કામોનો બદલો ચૂકવવા માટે અત્યારે હાલ આટલી 42 ડિગ્રી ગરમીની અંદર પણ અમિતભાઈને આશ્વસ્ત કરશે કે સાહેબ તમે દેશભરની અંદર બધી સીટો જીતાડો, તમે ફોર્મ ભરીને કાલે બાકીના દેશભરમાં પ્રવાસ કરજો, અમે તમને જંગી લીડથી જીતાડીશું. નંબર છે સાબરમતીના ધારાસભ્ય જેમનું સ્પષ્ટ માનવું છે કે આ વખતે જે ગાંધીનગર લોકસભા બેઠક છે તેની જે લીડ હશે તે સમગ્ર દેશમાં સૌથી વધુ હશે. આ સાથે તમને બીજું માહોલ જોવાનો પ્રયાસ કરે કે આ બેઠક છે અમિત શાહ જે ટૂંક સમયની અંદર જ આવી પહોંચશે. અમિત શાહની જે સિક્યુરિટી છે તે પણ આવી ચૂકી છે. આપ જોઈ શકો છો પોલીસનો પૂરતો કાફલો છે અને પોલીસની સાથે સાથે જ જે ફાયરની જે ટીમો છે તે પણ ઉપસ્થિત છે. સાથે સાથે જે પોલીસનો કાફલો છે તે સમગ્ર રોડ ઉપર જે છે તે ગોઠવાઈ ગયો છે અને થોડીક વારની અંદર જે છે અમિત શાહ છે એ આ રોડ શો ની શરૂઆત પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એ સાબરમતી વિધાનસભાની જે સરદાર પટેલ ચોક છે ત્યાંથી આજે રોડ શો ની શરૂઆત કરવાનો છે. સાથે આ રોડ શો જે છે કાટોડિયા અને વેજલપુર સહિત જે અમદાવાદની જે વિધાનસભા આવેલી ત્યાં ફરશે. ત્યારબાદ આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે લોકસભાની ઉમેદવારી જે નોંધાવશે ગાંધીનગર ખાતે. તો તેને લઈને કેન્દ્રીય મંત્રી દ્વારા જે છે તે આ રોડ શો જે છે તે યોજવામાં આવી રહ્યું છે. કેમેરામેન રાહુલ સાથે જયેશ કટડિયા, ન્યૂઝ. વડોદરા લોકસભા ઉમેદવાર ચપ્પલ જૂતાનો હાર પહેરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યારે ચપ્પલ જૂતાનો હાર પહેરી સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે ઉમેદવારે ચપ્પલ જૂતાનો હાર પહેરી ઉમેદવારી પત્ર ભરવા જતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઉમેદવારે જણાવ્યું હતું કે નાગરિકોના કામ માટે ચપ્પલ ઘસાઈ જતા હોવાના કારણે ચપ્પલ જૂતાનો હાર પહેર્યો છે. કોઈ પણ ચૂંટણી હોય છે ઉમેદવાર ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે. ત્યારે વડોદરા લોકસભા 20ની અંદર આજે અમે બૂટ ચપ્પલનો હાર પહેર્યો છે. કારણ એ છે કે લોકસભાના જે પણ 20ના મતદારો છે એમના બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે, પરંતુ તેમના કામો થતા નથી. એ વડોદરા મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, કામો થતા નથી. ત્યારે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને ઉમેદવારી પત્ર કરવા આવી ગયા છે. બીજી બાજુ જોવા જઈએ વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે એવું માન્ય મુખ્યમંત્રી સાહેબે ટકોર કરી કે અમદાવાદ આગળ, સુરત આગળ, વડોદરા પાછળ કેમ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબે પણ આ જ જણાવ્યું છે. ત્યારે જ્યારે વડોદરાનો વિકાસ રૂંધાયો હોય ત્યારે અમે તમામ સામાજિક કાર્યકરો ભેગા થઈને આજે લોકસભાની ઉમેદવારી કરી રહ્યા છે.
વડોદરા નીલાંબર સર્કલ પાસે આવેલ એક ફૂડ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા વ્યક્તિના ખોરાકમાંથી વંદો નીકળ્યો હતો અને ત્યારે રેસ્ટોરન્ટ અને હોટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. તો મહિલાએ આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા ફૂડ ઇન્સ્પેક્ટરોએ વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં કિચન સહિતની જગ્યાએ તપાસ શરૂ કરી છે. અમે પ્યોર વેજીટેરિયન છે. મેં એમને ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે. એમને કીધું ઓકે મેમ, અને અમે ઓર્ડર કર્યો. મારી ડોટર માટે સ્પેશિયલ લેસ સ્પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોકરોચ નીકળ્યો. મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોકરોચ નથી, મસરી નાખ્યો અને લઈ ગયા. પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું. તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે, એ મોડા સુધી લઈ ગયા, એમને ખાધું નહીં. અને એમને મને કીધું આ વેજ છે. ને મેં એમને કીધું છે કે વેજ વાળાને નોનવેજ અને વેજનો ડિફરન્ટ 100% ખબર પડે છે. એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે. ભુજની ન્યૂ લોટસ કોલોનીમાં પાણીનો મુદ્દો જીવલેણ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ન્યૂ લોટસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય વિધવા મહિલાએ આત્મહત્યા કરી છે અને ત્યારે આ મામલે એક સુસાઇડ નોટ લખેલી મળતા જ ભુજ સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો સુસાઇડ નોટમાં 12 પાડોશીઓ સામે ગંભીર છેડતીના આક્ષેપો કર્યા હતા. ત્યારે બાબતે તેમની પુત્રીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને 4 દિવસ થયા પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. પણ હિંમતવાળી હતી. કોઈ દિવસ દુઃખનો સામનો કોઈ ન કરી શકે એવું ન બને. રોજ કપડાં ધોઈને રોજ ખાવાવાળી, રોજ કમાવાવાળી, પાણીના હિસાબે આ ન કરી. જેટલાના નામ તમે લખ્યા છે એને તમે જલ્દી ને જલ્દી ગિરફ્તાર કરો, નકર અમે રેલી કાઢશું અને કલેક્ટર ઓફિસમાં જાશું. થોડાક ટાઈમથી આવું કહેતી હતી કે બહુ ઝઘડા થાય છે આજુબાજુ, પાણીના લીધે પાણી નહીં આપતા. તો અમે કીધું અમે આવીએ છીએ પછી વાત કરશું અમે. પણ એવું બધું નથી કહેતી કે આવી અંદર એવી ઘૂસી જાય છે એ લોકો ઘરમાં આવી રીતે મારે તો એવું નહીં કહેતી. એમ કે બહુ જ ત્રાસ આપે છે, પાણી ભરવા નહીં આપતા અને જે મદદ કરે છે ને એમને બી મારે છે એ લોકો. તો મારા જોડે જે વાત કરે છે ને એમના જોડે ઝઘડે છે, એમને મારે છે, એવું બધી વાતો કરતા. તમે કીધું અમે આવીએ છીએ. ભુજના ન્યૂ લોટસ કોલોનીમાં તારીખ 13ના રોજ જમનાબેન માંગીલાલ બારોલિયા નામના સ્ત્રીએ આત્મહત્યા કરેલ એ અનુસંધાને તપાસ કરતાં એમના ત્યાંથી સુસાઇડ નોટ મળી આવેલ અને એ સુસાઇડ નોટમાં 12 વ્યક્તિઓના નામ લખેલા છે જેના પાડોશમાં રહે છે અને એ અનુસંધાને એના દીકરીના ફરિયાદ દાખલ કરેલ છે અને એ 12 વ્યક્તિઓ વિરુદ્ધ IPC 306 વગેરે કુલ 7 કલમો સાથે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભુજ શહેરના ન્યૂ લોટસ કોલોનીમાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. ખાસ કરીને ન્યૂ લોટસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય જમનાબેન માંગીલાલ બારોલિયાએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે કહી શકાય કે ન્યૂ લોટસ કોલોનીમાં ધોબી કામ કરતા હતા મહિલા છે જમનાબેન. ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મુદ્દો છે તે પાણી બાબતે થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી ભુજમાં જે પાણીની સમસ્યા છે જેના કારણે લોકો છે તે અકળાયા છે. ત્યારે હાલ ભુજની ન્યૂ લોટસ કોલોનીમાં સમયસર પાણી ના આવતા ધોબી કામ કરતા જમનાબેન માંગલિયા જે બારોલિયા છે તેમને દ્વારા જે આત્મઘાતી પગલું ભરી લેવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે 12 જેટલા લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. 306 કલમ સહિતની વિવિધ 7 કલમો તળે આ ગુનો નોંધાયો છે, જેમાં હાલ 12 લોકો સામે જે ફરિયાદ નોંધાઈ છે તે તમામ 12 લોકો હાલ ફરાર છે તેવું સામે આવ્યું છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને ત્યારે ઉમેદવારના ફોર્મ ભરતા સમયે પ્રદેશ અગ્રણીઓ સિદ્ધાર્થ પટેલ, પંકજ પટેલ તેમજ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
मेरा भी इस इतिहासનું પરિવર્તન થશે અને કોંગ્રેસનો ઉમેદવાર વિજયી બનશે. વાતાવરણ વડોદરામાં પણ ખૂબ બદલાયેલું છે. લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષ નથી બેરોજગારીની વાત કરતી, નથી મોંઘવારીની વાત કરતી, નથી ખેડૂતોને ન્યાયની વાત કરતી, નથી વિદ્યાર્થીઓના પ્રશ્નોની વાત થતી. મહેમદાવાદના વાંઠવાડી ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને ત્યારે આ લગ્નોત્સવનું આયોજન મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને આયોજન સમિતિ દ્વારા કરાયું હતું. સમૂહ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ જેવી તમામ લગ્નની વિધિ પણ કરવામાં આવી હતી. જ્યારે 121 નવદંપતિને આયોજન સમિતિ તરફથી જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ આપવામાં આવી છે. મહેમદાવાદ વિધાનસભામાં આજે રૂડો અવસર 121 દીકરીના સમસ્ત ક્ષત્રિય સમાજના આ સમૂહ લગ્ન અહીંયા પૂર્ણ થયા. આ સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા વિષ્ણુદાસજી ક્ષત્રિય સમાજના ગુરુ રામજી મહારાજ, નેહરા સંપ્રદાયના આચાર્ય, આપણા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, કનુભાઈ ડાભી, રાજેશભાઈ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશસિંહજી, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહજી, સંજયસિંહ મૈડા, આ સિવાય અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને મોટી સંખ્યામાં સૌ સજ્જન સમાજે આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા છે. યુપીએસસીની ફાઇનલ એક્ઝામમાં 1016 ઉમેદવારો પાસ થયા છે, જેમાંથી 25 ઉમેદવારો ગુજરાતના છે. આજે જાહેર કરવામાં આવેલા યુપીએસસીના પરિણામમાં ટોપ 100માં 3 ગુજરાતીઓએ પણ સ્થાન મેળવ્યું છે, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક 932 મેળવનાર પાર્થ ચાવડા ગુજરાતના જૂનાગઢના રહેવાસી છે. તો પાર્થનો આ બીજો પ્રયાસ હતો. તે વર્ષ 2020માં પ્રિલિમ પાસ કરી શક્યો ન હતો, પરંતુ તેને હિંમત હારી ન હતી. 2023માં યુપીએસસી પાસ કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું હતું. આ વખતે પાર્થ ઓલ ઇન્ડિયા રેન્ક 932 પ્રાપ્ત કરીને તેના પિતાને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત પ્રદેશની અંદરથી 100 ટોપ 100માંથી 25 વિદ્યાર્થીઓને જે છે તે સફળતા મળી છે. ખાસ તો ઇસ્પીપાની વાત કરીએ તો તેમાંથી આપણા ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમને આઈએસ આઈપીએસ બનશે અને તે દેશ માટે સેવા કરશે. તેવામાંથી એક વિદ્યાર્થી આપણા સાથે છે, ઇસ્પીપાના વિદ્યાર્થી છે, કઈ રીતે મહેનત કરી છે અને મહેનતને પાછળના કારણ શું છે અને સાથે કઈ રીતે તે એટલી બધી સફળતા સાથે આજે આગળ વધ્યા છે, તમને સાથે વાત કરવાનો પ્રયાસ કરી છું. સૌપ્રથમ આપનું નામ શું છે? અમારું નામ પાર્થ ચાવડા છે. પાર્થભાઈ, આજે આપે પરીક્ષા પાસ કરી છે, સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે, શું કહેશો? આપને અંદર કેટલી ખુશી છે? ખુશી તો છે, મિક્સ્ડ ફિલિંગ છે થોડી, કારણ કે ધ રેન્ક આઈ વોઝ એક્સપેક્ટિંગ હજી મળ્યો નથી, તો હું એના પછીનો એટેમ્પ્ટ આપવાનો છું, બટ આઈ એમ વેરી હેપી. અને સૌપ્રથમ આપ શું કરતા હતા અને ક્યાંથી બિલોંગ કરો છો? કઈ રીતે આપે પરીક્ષાની તૈયારી શરૂ કરી? હું બેઝિકલી જુનાગઢનો વતની છું. મારા ફાધર રિટાયર્ડ પ્રિન્સિપલ હતા, મધર હાઉસવાઈફ છે. એન્ડ સેકન્ડલી તૈયારી મેં 2019માં ચાલુ કરી. તે પહેલાં હું કેનરા બેંક પબ્લિક સેક્ટર બેંક છે, ત્યાં હું 3 વર્ષ એઝ એન ઓફિસર ને પછી મેનેજર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ એ જોબ મેં છોડીને કોન્ફિડન્ટલી અને પછી મેં 2019 એપ્રિલની આસપાસ મેં તૈયારી ચાલુ કરી. અને પહેલાં 2020માં જ મેં મેઇન્સ લખી હતી. ત્યારબાદ 2 પ્રિલિમ એટેમ્પ્ટ્સ મારા ફેલ થયા, જેથી મને બહુ ટેન્શન થયું, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછીથી 2023માં અત્યારે મને આ રેન્ક મળ્યો છે અને આગળ પણ હું આવી જ મહેનત જાળવી રાખીશ. જે રીતે ચાવડા પરિવારનું નામ રોશન અને જૂનાગઢનું નામ રોશન કર્યું, અને ચાવડા પરિવારના સાથે સાથે કહી શકાય કે જે બેંકની નોકરી કરતા હતા તે છોડીને યુપીએસસી પાસ કરી. તો પરિવાર માટે ખુશીનો વિષય તો છે જ, પરંતુ સમગ્ર દેશને એક એવા યુવા પેઢી મળી રહી છે કે જે પોતાના સુવિધા ના જોઈને જનતાની સેવા કરવાનો તમને મોકો ચૂન્યો. તે મોકાના પછી તે લોકોની સેવા કરશે અને આગામી દિવસોમાં જનતાને વચ્ચે જઈને તેમના શું પ્રશ્નો છે તે પ્રશ્નોને ઉકેલ લેવા માટે તે તેમની સેવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને પ્રદેશમાં જશે. કેમેરામેન જયરાનીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મહેસાણામાં વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. દિનેશ પટેલે મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસમાંથી પ્રથમવાર ચૂંટણી લડી રહેલા દિનેશ પટેલે પોતાના વતન ફુંડેડાથી વિજાપુર સુધી વિશાળ કાર કાફલા સાથે રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કાર કાફલા સાથે 15 કિલોમીટર લાંબી રેલી યોજ્યા બાદ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજી હતી અને ત્યારબાદ વિજાપુર મામલતદાર કચેરીએ જઈ દિનેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આજનો મને સહકાર આપ્યો છે એ ઉપરથી મારો વિજય છે. સ્વયંભૂ લોકો આવ્યા છે, બસ ઘણું છે, એમાં મારે બીજું કઈ કહેવાનું નથી. એ મને હજુ જાણ થઈ નથી આ વિશે, એટલે હું એમાં કઈ કહી શકું નહીં. હવે આપણે કયા મુદ્દા ચૂંટણીમાં જઈશું? બસ પ્રજાની સેવા કરવાની છે. મુદ્દા તો ઘણા બધા છે. સેવા દરેક મુદ્દાની અંદર સેવા કરવાની છે. દરેક મુદ્દામાં સેવા કરવાનું આગળના લોકોનું બાકી છે. વડોદરામાં અતલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ હરિભક્તોએ મતદાન કરવાના શપથ લીધા છે, જેમાં સંતોના માર્ગદર્શન હેઠળ 7,000થી વધુ હરિભક્તોએ મતદાન કરવા શપથ લીધા હતા. આ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાના શપથ લીધેલ સભામાં 4,000થી વધારે મહિલા ભક્તો હતી. રામનવમી નિમિત્તે મતદાન કરવાના પણ શપથ લીધા છે. જેથી દેશનું ભવિષ્ય ખૂબ સુંદર, ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે. તો 7મી મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે. તો આપણે સૌ આપણા પડોશી, આપણા મિત્રો, આપણા સગાવાલાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે. દરેકને પ્રેરણા કરીએ અને આપણા વર્તુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે. આમ તો હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને તેથી સામાન્ય રીતે તો ગરમીનું વાતાવરણ હોય, પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ વરસાદી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે સતત બદલાતી આ ઋતુમાં ઝાડા ઉલટી, તાવ, વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. તો આ વાતાવરણમાં જો આમાંથી કોઈ સમસ્યા થાય તો વ્યક્તિને સ્વસ્થ થવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. બદલાતા વાતાવરણમાં સાવચેત રહેવું પણ જરૂરી છે. આ સાથે જ લીંબુ પાણી બનાવીને પણ પી શકાય છે. લીંબુ પાણી, ORS પીવાથી ઝાડા ઉલટી, તાવ જેવી સમસ્યામાં પણ તરત રાહત મળે છે. સાથે લોકો વગર કામના જે બહાર નીકળતા હોય છે તે ન નીકળવા માટે પણ સલાહ આપી છે. ની અંદર વાયરલ અને ડાયરિયા, વોમિટિંગ અને કમળાના કેસીસ વધારે જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે ટેમ્પરેચર જઈ રહ્યું છે એ પ્રમાણે આ હીટ ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝરના થકી આવા બધા પ્રોબ્લેમ થાય તો કાળજીની બાબતમાં એટલું કહીશું કે તાત્કાલિક આસપાસના ડૉક્ટરની સલાહ લો, ઠંડીવાળી જગ્યા પર બેસો, પુષ્કળ રાખો, પાણી, લીંબુ પાણી, છાશ આ બધું પોતાની સાથે રાખો. અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયા છે, ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ અને નામાંકિત કરવાના હતા, જો તેમણે કર્યું અને જેને લઈને ભવ્ય રેલી પણ યોજાઈ. આ રેલીમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ રેલીમાં ખજોદ ખાતેથી નવસારી કારનો કાફલો જોડાયો હતો, પરંતુ વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડતા રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી. ત્યારે 12:39 વિજય મુહૂર્ત ચૂકી ગયા બાદ આવતીકાલે CR પાટીલ ફરીથી વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નામાંકિત કરશે. અમારું મુહૂર્ત સચવાયું ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ, તો તરત નથી રહું. અને તો આવતીકાલ હોય કે આજનું હોય, ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ. અને આપણે એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના હિંમતસિંહ પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। હિંમતસિંહ પટેલે રખિયાલથી સારંગપુર સુધીની ભવ્ય રેલી કાઢી હતી, જે બાદ હિંમતસિંહ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે તેમની સાથે રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, વિપક્ષ નેતા સજ્જદ ખાન પઠાણ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। હિંમતસિંહ પટેલે પૂર્વના પ્રશ્નોને વાંચો આપવાના મુદ્દાઓ સાથે જ ચૂંટણી લડશે અને ચૂંટણી જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને સાથે પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાની જે દાવેદારી નોંધાવી છે લોકસભા માટે, ત્યારે તેમનું જે સ્વાગત જે છે તે કરવામાં છે ને આજે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। અત્યારે તમામ જે લોકો જે છે તેમનું સ્વાગત કરી રહ્યા છે। હિંમતસિંહભાઈ, ફોર્મ ભરવાની તૈયારી સાથે જોરદાર ચૂંટણી લડવાની પણ તૈયારી? જુઓ, કોંગ્રેસના તમામ અમદાવાદ લોકસભાના કાર્યકર્તાઓ ખૂબ જ તાકાતથી આજે અમદાવાદ લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટી એ જે લોકોને વચનો આપ્યા હતા એ વચનની અંદર એ નિષ્ફળ ગઈ છે અને આજે એમના ભ્રષ્ટાચારો, ગેરવહીવટો, યુવાનોને 2 કરોડ યુવાનોને રોજગાર મળશે, કાળું ધન પાછું લઈને 15 લાખ રૂપિયા આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, મોંઘવારીમાંથી મુક્તિ કરીશું, આ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને ઈડી અને ઇન્કમ ટેક્સના મારફતે જે ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, એવા અનેક મુદ્દાઓ છે। પ્રજાનું જીવન જે છે એ અસહ્ય પીડાદાયક, મોંઘવારી, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી આસમાને છે, એટલે અનેક પ્રજાના મુદ્દાઓને લઈને અમે જઈશું। પૂર્વના સાંસદ એવું કહે છે કે ન્યૂઝ લાઈવમાં હાલ આટલું જ, પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર। ત્યારે અમદાવાદના